મહેશભાઈ, આપે તો સમૂહ લગ્નની અંદર અત્યાર સુધીમાં 5000 કરતાં વધુ દીકરીઓને હસતા મોઢે વળાવી છે, ધામધૂમથી લગ્ન કરાવ્યા છે. પણ અહીં એના કરતાં કમ્પ્લીટ વિપરીત સ્થિતિ હતી. આપ એ દીકરીઓનો ભાવને વધુ સારી રીતે વર્ણન કરી શકશો? કેટલું દર્દ થયું હશે જ્યારે દીકરીઓ ત્યાં આવી અને કોઈ તૈયારી નહીં જોઈ અને એમને જાનને પાછી જતી જોઈ છે ત્યારે? સર્વપ્રથમ તો આવી જ્યારે ઘટના બને છે, સમૂહ લગ્નમાં લગ્ન કરવા એ સમજુ માણસોનું કામ છે કે જે સમજુ વ્યક્તિઓ હોય એ જ સમૂહ લગ્નમાં લગ્ન કરે. રાજકોટની આ ઘટના 28 દીકરીઓના લગ્ન, અને ક્યારે પણ કોઈ પણ કુમારની જાન આવતી હોય તો એ દીકરીના ઘરે આવતી હોય છે, એટલે આ દીકરીનું એક ઘર કહેવાતું હોય છે. સમૂહ લગ્નનું સ્થળ એ દીકરીનું ઘર કહેવાતું હોય છે. અને અહીંયાથી જાનને પાછું જવું એ ઘણા આમ જોઈએ તો એ અપશુકનિયાળ સાબિત થયું. અને એ કોના હિસાબે થયું? આજે દીકરીઓએ બ્યુટી પાર્લર, મહેંદી લગાવી, એમના અરમાનો હોય, કેટલા એમના સપનાઓ હોય, દીકરાની જાન આવી, દીકરાની જાન જે સ્થળે આવી અને એ સ્થળ ઉપર કંઈ જ ન હોય, અને એમને પાછું જ્યારે રિટર્ન જવાનું થાય તો એ કઈ જગ્યાએ જાય? એ દીકરીના ઘરે જાય કે પોતાના ઘરે જાય? અને આજે કૃત્ય આમ તો જે સમાજમાં સમૂહ લગ્ન કરતા હોય છે એ અલગ અલગ વિવિધ પ્રકારના સંસ્થાઓ દ્વારા અથવા તો એ જ્ઞાતિઓ દ્વારા આયોજન થતું હોય. અત્યારે તો સમાજના નામે ચરી ખાનારાઓની સંખ્યા વધી ગઈ હોય ને એવું મને લાગે છે. આજનો આ બનાવ એ સમાજ ઘણી બધી વખત, અમને પણ સુરતમાં પણ એવા ઘણા બધા લોકો છે કે જે 25,000 રૂપિયા દીકરાની ફી, 25,000 રૂપિયા દીકરીની ફી, પછી એમને દાગીનો પણ અહીંયા બનાવવાનો, ફોર્મની ફી 10,000 રૂપિયા, અને પાછા અલગ અલગ સંગઠનો દ્વારા, અલગ અલગ દાતાઓ દ્વારા દાન ઉઘરાવવાની સ્થિતિ, અને જે આ કરે છે સેવાના નામે જે આ ચરી ખાનારાઓ છે એનાથી સમાજે પણ ચેતવાની જરૂર તો ખરી જ. મહેશભાઈ, આપનો અનુભવ શું કહે છે? સમૂહ લગ્નના નામે આ પ્રકારનો ફ્રોડ કેટલો ઘાતક અને કયા કયા પ્રકારના ફ્રોડ થતા હોય છે? મોટાભાગના સારા જ હશે આયોજકો, પણ ખરાબ મંશા સાથે અને કયા પ્રકારની મંશા સાથે કેટલાક આયોજનો આ પ્રકારે થતા હોય છે? નહીં, આ આયોજન માટે હું ચોક્કસપણે કહી શકું કે જે પ્રમાણે દીકરીઓને અથવા તો કુમાર પક્ષને જે પ્રમાણે જે કહેવામાં આવ્યું હતું કે એક ડાયરાનું આયોજન થશે, આ આયોજન થશે, કરિયાવરમાં એટલી વસ્તુઓ આપવાની થશે, એ બધી વાત તો એક અલગ વાત રહી ગઈ છે. પણ લોકો પાસેથી દાન ઉઘરાવી, હવે જે દાન દેનારાઓ છે એ બિચારાએ કેટલા ભાવથી દાન આપ્યું હોય કે મારું આ દાન કોઈક દીકરીના કરિયાવર માટે કામમાં લાગશે, કોઈક દીકરીના જીવન બનાવવા માટે કામમાં લાગશે. અને એ જ્યારે દીકરીનું સપનું ચકનાચૂર થઈ જાય, એ કુમારનું સપનું ચકનાચૂર થઈ જાય, ત્યારે હું આપના માધ્યમથી તમામ એવા સેવાભાવી સંસ્થાઓને પણ વિનંતી કરીશ કે સમૂહ લગ્નમાં નામ લખાવતા પહેલાં 100% વિચારવું જોઈએ. આપણે આપણી જ્ઞાતિના સમૂહ લગ્ન થતા હોય, આપણા સમાજ દ્વારા સમૂહ લગ્ન થતા હોય, કે ભાઈ કોઈ એવા નામાંકિત લોકો દ્વારા સમૂહ લગ્ન થતા હોય. અત્યારે તો સમૂહ લગ્નના નામે પૈસા બનાવવા પણ એક માધ્યમ બની ગયું છે. આવું ચોક્કસપણે કહી શકું. ઘણી બધી એનજીઓ, એટલા માટે તો લોકોને એનજીઓ ઉપર વિશ્વાસ નથી આવતો. એનજીઓના નામે લોકો પાસેથી દાન લઈને અને જો આ રીતનું કૃત્ય કરવામાં આવે તો લોકોને એનજીઓ ઉપરથી અને સમાજમાં સેવા કરનાર જે લોકો છે એના ઉપરથી વિશ્વાસ ઉડી જાય. એક અંતિમ સવાલ મહેશભાઈ, તમારા સહિત અનેક સમૂહ લગ્નના આયોજકોની મંશા પવિત્ર હશે, એમાં કોઈ ડાઉટ નથી, પણ આ પવિત્ર ભાવની વચ્ચે અપવિત્ર ભાવથી પણ આ પ્રકારનું જે આયોજન થાય છે તેનાથી આજે આખી એક સિસ્ટમ બની છે સમૂહ લગ્નની, એના ઉપર કેટલો ભરોસો તૂટે છે લોકોનો. જે રાજકોટનો બનાવ બન્યો છે એ તો ટોટલ નિંદનીય. આપણે કહીએ ને કે એ ઘટનામાં મને તો અત્યારથી મને એવું વિઝ્યુલાઇઝ થાય છે કે એ દીકરી અને જમાઈઓ કઈ જગ્યાએ રિટર્ન થયા છે. પોતપોતાના ઘરે રિટર્ન થઈ જાય છે કે એ દીકરીના ઘરે જઈને અથવા તો કોઈ મંદિરમાં જઈને લગ્ન કર્યા છે. આજે 6 જાનોને લગ્ન કરાવનાર રાજકોટની પોલીસને પણ હું આપના માધ્યમથી નતમસ્તક વંદન કરું છું. જો આવી પોલીસ ગુજરાતની દરેક જગ્યાએ હોય, આપણે દરેક વખતે પોલીસ માટે નીચલી કક્ષાના જે અમુક એવા શબ્દો આપણે પોલીસ માટે બોલતા હોઈએ, પણ આજે પોલીસની જે રાજકોટના પોલીસની જે કામગીરી છે તેમને પણ આપણે નતમસ્તક વંદન કરવા જ જોઈએ, અને એમને જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે.